યાર ડોસાની બુદ્ધિ બેર મારી ગઈ છે કે શું એ જ નથી સમજાતું મને. શું થયું? આટલી બધી રાડો કેમ નાખો છો? કેમ ડોસાની બુદ્ધિ બેર મારી ગઈ છે એટલે શું થયું? અંદર આવ્યો નથી અને ડોસાએ મારો ઉધરો લીધો નથી. જ્યારે હોય ત્યારે બસ એક ને એક જ વાત, હા તારી બેન છે અને બેન તરીકે સ્વીકારી લે. નથી સ્વીકારવી પણ જબરજસ્તી છે એમને કે? અને આજે ડોસાએ શું કર્યું તને ખબર છે? શું કર્યું? મિલકતોના 3 ભાગ પાડ્યા છે. 3 ભાગ, એક જ મિલકતના 3 ભાગ. 3 ભાગ એટલે કોના કોના? એક ભાગ મારો, હા, એક ભાગ પેલી પારકી આવી છે એનો, દામિનીનો, અને ત્રીજો ભાગ મમ્મીના નામનો. 3 ભાગ, તું વિચાર તો કર. સરસ. તો તમે શું કરતા હતા? હું નહોતી દેખાતી તમને? મારો ભાગ ના મંગાય? તારો ભાગ શું? અહીંયા મને મારો ભાગ એ નથી મળતો પૂરેપૂરો. તારો ભાગ ક્યાંથી માંગુ? ને એને શેનો ભાગ આપી દીધો? એનો આ ઘરમાં હક જ નથી લાગતો કે એને ભાગ આપવો પડે. અને મમ્મીનો ભાગ પાડવાની પપ્પાએ જરૂર શું હતી? શું પપ્પા અને મમ્મી મારી સાથે રહેવાના નહોતા? સવાલ જ નહીં ને. મારી સાથે એટલે આપણી સાથે. શું મને અહીંયાથી ધક્કો મારીને બહાર કાઢવો જ? હા હવે આપણી સાથે જ તે. તું વિચાર કરી લે ને કે મમ્મી અને પપ્પા પોતાનો એક અલગથી ભાગ પાડતા હોય તો પછી કાલે ઉઠીને એ ભાગ પેલી પારકીને નહીં આપે એની શું ગેરંટી? હા, આ તો ખોટું છે. મને તો હવે હું લાગે છે નહીં કે આમાં કઈક એવું રંધાઈ રહ્યું છે કે જે તારી અને મારી જાણ બહાર છે. મને તો લાગે છે આ દામિની છે ને એ જ કઈ રમત રમે છે. અને છે ને આ ઘરમાં તમારો હક લાગતો હોય, મમ્મીનો લાગતો હોય ને એનો ભાગ પડતો હોય ને તો પછી હું આ ઘરની વહુ છું એટલે મારો ભાગ પણ પડે. હા સમજુ છું કે તારો ભાગ પડે, પણ હવે મને સમજાય છે કે આ ઘરમાં દામિની શું રમત રમી રહી છે. મને તો લાગે છે મેં ત્યારે પણ કીધું તું તમને, પણ તમે છે ને બીજી વાતોમાં લાગ્યા હતા. કહ્યું તું કે આ પટાવીને છે ને બધું આ નામે કરાવી લેશે ને આપણને ધક્કો મારીને બહાર કાઢશે. એવું જ કરી રહી છે. ભોળા બનવાની રમત રમે છે. ભોળી બનીને પપ્પાની સામે ખોટે ખોટા પલપલિયા પાડીને પપ્પાનું દિલ જીતવા માંગે છે કે આ બધું કર્યા પછી જ્યારે મિલકતો વેચાશે ત્યારે 2 ભાગ તો અલગથી નીકળી જશે, એક મમ્મીનો અને એક એનો. પછી મમ્મીની પાસે જશે, મમ્મીની પાસે જઈને પલપલિયા પાડશે. આમ પણ પારકું લોહી આવ્યું છે ઘરમાં તો એનો એક જ હેતુ હોવાનો છે ને. મમ્મી પણ એના નામે આ જે મમ્મીના નામનું છે ને એ બધું મમ્મી એના નામે કરી નાખશે. પણ હું શું કહું, આના માટે કરવું શું? હવે કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. આને જ કાઢવું પડશે ઘરમાંથી. શું કહેવું તમારું? એમ તો એ સીધી રીતે નીકળે એમ નથી. તો ઘણા પ્રયત્નો કર્યા આપણે. છેલ્લા મહિના દિવસથી આપણે જોઈએ છીએ ને હા, કે એને કાઢવા માટે આપણે કયા કામ નથી કર્યા. પણ સીધી રીતે નહીં નીકળે તો પછી આપણે કંઈક તો આડી અવડી રીતે એને કાઢવું પડશે ને. અને કઈ સમજાતું નથી કે હવે આપણે શું કરીશું. ગમે એમ કરીને મારે છે ને માથાકૂટમાંથી બહાર નીકળવું છે. એમ ના નીકળાય. એમ બોલવાથી બહાર ના નીકળી શકો. કંઈક તો કરવું પડે ને. મારી સામે બોલવાથી શું થાય? આ સામે નીચે જઈને તમે બોલવું પડશે આ મમ્મીને ને પપ્પાને. બેડરૂમમાં આવો એટલે મારી સામે પટર ચાલુ કરી નાખો છો, પણ ત્યાં જઈને બોલાતું નથી. સાંભળ તો ખરા, મારી નાખીએ તો પેલીને એકવાર મર્ડર થઈ જશે એનું એટલે પપ્પાએ જે ભાગ પાડવાની વાત કરી છે ને એ વાત ઉપરથી પપ્પાએ ફરવું જ પડશે. મારી નાખશું એટલે આપણે પછી અહીંયા જેલમાં જવાનો વારો આવશે. પકડાશું તો ને, પકડાવાનું નહીં ને. આપણે એવું કંઈક કરવાનું કે બીજો કોઈ રસ્તો નીકળે. કયો રસ્તો? એક્સિડન્ટ કરાવી નાખીશું. હા એ વાત સાચી. લો એ ગાડી લઈને જતી હશે, તમે નીકળજો અને 4 વ્હીલથી એના ટક્કર મારી દેજો. પણ એના પહેલા એક કામ કરવું પડશે. સાંભળ મારી વાત ધ્યાનથી. બરાબર. તો આપણે નીચે જઈએ કે મારું મોઢું જોયા કરશું? હેડો. અચ્છા